14મી જાન્યુઆરીએ રાત્રે 2:35:22 જે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો ત્યારે મકર સંક્રાંતિને દાન માટેનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે। અથર્વવેદમાં પણ કહેવામાં આવ્યું છે કે સેંકડો હાથે કમાવ અને હજાર હાથે વહેંચી દો। જ્યોતિષાચાર્યમાં ડોક્ટર વિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે 14મી જાન્યુઆરીએ રાત્રે 2 કલાક ને 35 મિનિટ અને 22 સેકન્ડે જે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે। 14 અને 15 બંને દિવસ દાન માટે ઉત્તમ છે। મકર સંક્રાંતિને દાન કરી શકાય તે માટે શહેરમાં 1000થી વધારે સ્ટોલ, ગૌશાળા અને પાંજરાપોળના સ્ટોલ ખુલ્યા છે। સંક્રાંતિને સવારે સ્નાન કરી સૂર્યએ અર્ઘ આપવો, ત્યારબાદ જે કાળા તલ અને ગોળનું દાન કરવાથી શનિ અને સૂર્યના આશીર્વાદ મળશે। અડદનું દાન કરવાથી કુંડલીમાં રહેલો જે શનિ દોષ દૂર થશે। નમક, ઘી અને ઊનના વસ્ત્રોનું દાન પણ ઉત્તમ મનાય છે। બ્રાહ્મણોને, ગરીબોને, જરૂરિયાતમંદોને દાન કરવું તેવું આજના દિવસે આ માનવામાં આવે છે। અને આજે મકર સંક્રાંતિનો ખાવાનો એવો પર્વ છે અને આજના દિવસે સૂર્ય એ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે એટલે કે આ ધનારથ જે આપણે કમૂરતા કહેવાય એ આજના દિવસે પૂરા થાય અને આજ પછી બધા સારા કાર્યો, લગ્ન છે, બધા સારા કાર્યો આજના દિવસ પછી ચાલુ થાય। અને આમાં મકર સંક્રાંતિના પર્વમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એમ કહેવાય છે કે સૂર્ય મકર રાશિમાં જાય એટલે આપણે સૂર્ય સામું જોઈએ તો આપણે આંખનું તેજ વધે। બીજું કે મકર સંક્રાંતિના પર્વ દિવસે દાન અને પુણ્ય કરવાનું ખૂબ મહત્વ છે। તે ગાયને ઘાસચારો નાખવાનો, પક્ષીઓને ચણ નાખવાની, ગરીબોને દાન દેવું, અન્નદાન કરવું, અન્નદાન મહાદાન। અને આજે મકર સંક્રાંતિનો ખાવાનો એવો પર્વ છે અને આજના દિવસે સૂર્ય એ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે એટલે કે આ ધનારથ જે આપણે કમૂરતા કહેવાય એ આજના દિવસે પૂરા થાય અને આજ પછી બધા સારા કાર્યો, લગ્ન છે, બધા સારા કાર્યો આજના દિવસ પછી ચાલુ થાય। અને આમાં મકર સંક્રાંતિના પર્વમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એમ કહેવાય છે કે સૂર્ય મકર રાશિમાં જાય એટલે આપણે સૂર્ય સામું જોઈએ તો આપણે આંખનું તેજ વધે। બીજું કે મકર સંક્રાંતિના પર્વ દિવસે દાન અને પુણ્ય કરવાનું ખૂબ મહત્વ છે। તે ગાયને ઘાસચારો નાખવાનો, પક્ષીઓને ચણ નાખવાની, ગરીબોને દાન દેવું, અન્નદાન કરવું, અન્નદાન